આદેશની રીત આપણે ચાલે છે. ઓકે, તો સારું, આપણે પહેલાં તો આ સમીકરણ જે બરાબર એસ એસ ઓછા ટી બરાબર 3, પછી છે એસના છેદમાં 3 વત્તા ટીના છેદમાં 2 6. હાલો, પહેલું સમીકરણ, આ પહેલું તો ઓકે, બરાબર, પહેલુંમાં વાંધો નથી, બરાબર, પહેલું સમીકરણ તૈયાર છે. પણ આવું અપૂર્ણાંક છેદમાં હોય, એટલે કે છેદમાં કોઈ અંક હોય તો શું કરવું? તો મિત્રો ખાસ સમજી લો, 3 અને 2નો આપણે લસા લઈ લેવાનો. 3 અને 2નો લસા આપ સૌને ખ્યાલ છે કઈ રીતે આવે છે ભાઈ? 3 અને 2નો લસા લો તમે આવી રીતે, આમ 3 અને 2નો લસા એટલે કેટલા આવે? 2 ભાગ ચલાવવાનું, 3નું કાંઈ ન થાય, 1, બરાબર, 1 દૂ દૂ, અહીંયા 3, 1 1 1, તો આ જે ગુણાકાર કરો એ કેટલો લસા આવ્યો? 6 આવ્યો. રેડી? સારું, તો લસા 6 આવ્યો. તેથી શું કરાય? જો મિત્રો, હવે જે કાંઈ લસા આવે, લસા કેટલો આવ્યો? 6. તો કે ભાઈ 6 લસા આપણો આવ્યો, તો કે ભાઈ જેટલા પદ છે 1 2 અને 3 બરાબર, પછી પણ એ જે કાંઈ લસા આવ્યો એ ગુણી નાખવાનો. અહીંયા 6 વડે ગુણીશું, અહીંયા 6 વડે ગુણીશું, અને અહીંયા 6 વડે. રેડી? જો સમીકરણ તમને ગમતું સમીકરણ થઈ જશે, જોજો. હાલો, 6 ગુણ્યા વત્તા બરાબર રેડી મિત્રો? તો જેટલા પદ હોય એને લસા વડે ગુણી નાખવાના, અને બરાબર પછી આપણે ગુણી નાખીએ ને લસા, એટલે છેદમાં કોઈ લસા લખતા નથી. ઓકે, બરાબર પછી પણ ગુણાઈ ગયા. ઓકે, સારું, તેથી શું થયું? 3 દૂ 6 32 6. ઓકે, એટલે શું થયું? 2s વત્તા 3t, અને 6 ગુણ્યા 6 એટલે કેટલા થયા? 36. રેડી? હવે આને આપણે બે સમીકરણ આપી દઈએ, બરાબર. નામ કયું આપણે આપી દઈએ? બી. ઓકે, તો 1 અને 2 સમીકરણ નામ આપણા મળી ગયા. હવે આપણે એકમાંથી કોને કરતા બનાવીએ? જો આ વખતે તો એક્સ ને વાય નથી, આપણે તો બરોબર કે ભાઈ વાય ને બનાવશું એવું આપણે એક ધ્યેય નક્કી કરવું, એવું જરૂરી નથી. આપણે અહીંયા એસ ને બનાવીએ, બરાબર. એસ ને બનાવે તો ઓછા ટી પેલી સાઈડ જાય એટલે વત્તા ટી થશે. ઓકે, તો સમીકરણ 1માંથી હવે આને હું અહીંયા જવા દઉં છું મિત્રો, આની જરૂરિયાત નથી. આ લસા આપ સૌને સમજાઈ ગયું છે પદ. ઓકે, તો કે ભાઈ સમીકરણ એકમાંથી બરાબર એસ ને કોને આપણે બનાવીએ? એસ ને કરતા બનાવતા. હાલો, ઓકે, તો કે ભાઈ એસ ઓછા ટી બરાબર 3 છે. તો ભાઈ આ ઓછા ટી પેલી સાઈડ ગયા એટલે કેવા થાય? 3 વત્તા ટી, અને આ ક્રમ આપણો કેટલામાં આવ્યો ભાઈ? ત્રીજો. દર વખતે આપણે આદેશની રીતમાં આ ક્રમ કેટલામાં આવશે? ત્રીજો ક્રમ આવશે. રેડી? સારું, હવે એસ બરાબર એસની કિંમત આવી ને, આ કોની કિંમત આવી? એસની કિંમત. તો આપણે જે અહીંયા એસ દેખાવો જોઈએ ને, આ એસ, બરાબર, આ છે એ શું છે? એસ છે અહીંયા, બરાબર. એસની જગ્યાએ 3 વત્તા ટી. મેં કીધું જે કંઈક કિંમત લખો તો એની કેમાં લખવાની? કાઉન્સમાં લખવાની. ઓકે, તો સારું, 3 ને બરાબર, હાલ બરાબર 3 એટલે કે ભાઈ ત્રણમાંથી આપણે એકમાંથી કરતા બન્યો છે, શેમાં મૂકીશું? એસની કિંમત 2માં મૂકતા. ઓકે મિત્રો, સારું, તો આપણું સમીકરણ કયું છે ભાઈ? આ બીજું છે. 2s પ્લસ 3t બરાબર
36. હાલો ઓકે. હવે આપણું ક્યાં ધ્યાન કેન્દ્રિત છે? એસ ઉપર. બરાબર, આપ સૌને ખ્યાલ છે એસની કિંમત કઈ આવી? 3 વત્તા ટી. તો લખી નાખીએ 3 વત્તા ટી. બરાબર, એટલે કે 3. ઓકે મિત્રો, જોયું મેં અહીંયા મેં એસની કિંમત કેટલા? 2 પદવાળી છે એને કાઉન્સમાં લખી. એક પદ હોય તો કોઈ ચિંતાનું કારણ નથી. બરાબર, ચિહ્નમાં કોઈ ફેરફાર ન થાય. અને અહીંયા પણ જો કે 12 વત્તા છે એટલે પણ કોઈ ચિંતાનું કારણ નથી. ઓકે, તો 2 ગુણ્યા 3 એટલે 6 વત્તા 2t વત્તા 3t બરાબર 36. ઓકે મિત્રો, સમજાય છે? 2 ગુણ્યા 3 એટલે 6, 2 ગુણ્યા t એટલે આવી રીતે થયું. તેથી મિત્રો સમજો, હવે 6 પેલા અહીંયા સાદુરૂપ આપી દો. ડાબી બાજુ જેટલું સાદુરૂપ 2t વત્તા 3t આ સજાતીય પદ છે. ઓકે, આ સજાતીય પદ કેટલા થશે? 5t બરાબર 36. 6 પેલી સાઈડ ગયા, 36 ઓછા 6. તેથી 5t બરાબર કેટલા થયા? 30 થયા. તેથી t બરાબર બરાબર. હવે આ 5 ક્યાં જશે? ગુણાકારમાં છે એટલે છેદમાં જશે. ઓકે, એટલે કે ભાઈ છેદમાં 5 કેટલા થયા? 6 પંચાને 30. એટલે t બરાબર કેટલા આવ્યા બાળકો? 6 આવ્યા. ઓકે, તો ઓકે આની પર બોક્સ મૂકી દઈએ આપણે. ઓકે, સારું. ટી બરાબર 6 આવ્યા. આ ક્રમ કેટલામાં આપણો આવશે? દર વખતે ચોથો ક્રમ આવ્યો. ઓકે, ટી બરાબર 6 એવી કિંમત આવી. બરાબર, હવે ચોથાને ક્યાં મૂકવાનું દર વખતે? કે ભાઈ 3માં અહીંયા મૂકી દો. ટીની જગ્યાએ કેટલા મૂકશો? 6. એટલે 6 ને 3 9. ઓકે, ભાઈ 3 ને 4 ની કિંમત શેમાં મૂકશું આપણે? 4 ની કિંમત 3 માં મૂકતા. હાલો ઓકે, તો સારું. એસ બરાબર શું છે? હવે એસ બરાબર 3 વત્તા ટી એટલે 3 વત્તા એટલે કેટલા આવ્યા? 6 ને. તો એસ બરાબર કેટલા થયા? 9 થયા. ઓકે, સારું. આની પર પાછું બોક્સ મૂકી દઈએ આપણે. તો મિત્રો આવી રીતે તમે નીચે લખવાનો. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ. બરાબર, લખવાની ટેવ પાડવાની. આમ બરાબર સમીકરણ યુગ્મનો ઉકેલ એસ કોમા ટી બરાબર એસ કેટલા છે? 9 અને મિત્રો. તો આ રીતે તમે શાંતિથી દાખલાની પ્રેક્ટિસ કરો તો સરસ મજાના દાખલા આવડશે. ઓકે, થેન્ક યુ.